કેમ છો મારા ફિનોલિયન સાવજો? ચલો સૌથી પહેલા એક તો ઘણા બધા મને ક્વેશ્ચન આવતા હતા કે સર એસટીપી ના એક્ઝામ્પલ હોય તો એને કેવી રીતે સોલ્વ કરવા. બે પ્રકાર એસટીપી ના એક્ઝામ્પલ પૂછાય. કયા કયા પ્રકારે જુઓ. પહેલા હું આ સમજાવું તને. આ ક્વેશ્ચન સમજો ખાસ. Na2SO4 ના જલીય દ્રાવણના, હવે આ તમને ખબર છે Na2SO4 નું જલીય દ્રાવણ હોય તો એનું વિદ્યુત વિભાજન કરો તો કેથોડ અને એનોડ પર કઈ નિપજ મળે નહીં તમને આના પહેલાના લેક્ચરમાં મસ્ત રીતે શીખી ગયા આપણે. Na2SO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજનથી ખરેખર પાણીનું જ થાય અને પાણીનું થાય ત્યારે કેથોડ જે છે એની ઉપર હાઇડ્રોજન ગેસ અને એનોડ ઉપર ઓક્સિજન ગેસ લિબરેટ થાય. તો આમાં તમને ચોખ્ખું કીધું છે કે વિદ્યુત વિભાજનમાં 2.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ, કેટલા એમ્પિયરનો? 2.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1 કલાક સુધી પસાર કરવામાં આવે એટલે T બરાબર 1 કલાક અને 1 કલાક એટલે 3600 સેકન્ડ થાય. 3600 સેકન્ડ. ધન ધ્રુવ પર 300 કેલ્વિન તાપમાને, આ ખાસ જોજો, 300 કેલ્વિન તાપમાન ચોખ્ખું કીધું છે. કેટલા કેલ્વિન કીધું છે? 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે, એટલે P છે 1 બાર. 1 બાર દબાણે કેટલો O2 વાયુ એકઠો થશે? એટલે વોલ્યુમ પૂછેલું છે, કદ પૂછેલું છે. આનું કદ કેટલો O2 વાયુ, પછી F96 કુલોમ્બ આવ્યો છે. STP એ 1 મોલ વાયુનું કદ 22.4 લીટર કીધું છે. એટલે કે આ ખરેખર STP શોધવાનો છે. પાછું STP કેટલો થાય ને એ પણ શોધવાનો છે. પહેલી વસ્તુ 100 વાતની એક વાત મસ્ત રીતે સમજો. આમાં I આપેલો છે 2.5 એમ્પિયર, T આપેલો છે 3600 કેલ્વિન, T આપેલો સમય 3600 સેકન્ડ. 3600 કેલ્વિન હોય તો ભૂકા બોલી જાય. T 300 કેલ્વિન. આ જે છે ને એ મહત્વની છે વસ્તુ, જે છે એ આ છે, બરાબર છે, આના ઉપરથી છે. હવે તમને કદનું સૂત્ર તો ખબર હોય, વોલ્યુમ, ઓક્સિજનનું વોલ્યુમ શોધવું છે. વોલ્યુમ એટલે કદનું સૂત્ર IT/XF ગુણ્યા 24.9. યાદ કરો, 300 કેલ્વિન હોય ત્યારે 24.9 લખીએ છીએ આપણે, બરાબર. 300 કેલ્વિને 24.9 લખીએ. સમજો હવે. I આપી દીધો છે 2.5 એમ્પિયર, 2.5. T એટલે 3600 સેકન્ડ. આ છે 24.9. ઓક્સિજન માટે X 4 હોય, યાદ કરો ઓક્સિજનની વાત છે ત્યારે X એમાં 4 હોય ઓક્સિજન માટે. F છે તો કે 96500 હોય, F એટલે 96500 હોય. તો આનું જે વોલ્યુમ છે ને આની ગણતરી કરશો તો 0.58056 લીટર O2 એટ 300 કેલ્વિન, એટલે કે 300 કેલ્વિન તાપમાને આટલા લીટરનો O2 જમા થશે. બીજી વસ્તુ કીધી છે તમે જો કે STP એ 1 મોલ વાયુનું કદ 22.4 લીટર હોય. આ ક્વેશ્ચન આમ તો થોડોક અધૂરો છે. ખરેખર એવું પૂછ્યું છે કે STP એ 1 મોલ વાયુનું કદ 22.4 લીટર હોય તો STP એ પણ કેટલું ઉત્પન્ન થાય. તો આમાં જુઓ તમે શું કરવાનું છે. આમાં ક્વેશ્ચનમાં શું કરવાનું છે જોજો, સમજો. આ 300 કેલ્વિન, આ કેટલા તાપમાને મળ્યો છે? 300 કેલ્વિન. 300 કેલ્વિન તાપમાને 0.58056 લીટર O2 ઉત્પન્ન થાય. તો STP એટલે STP માટે STP એટલે કે 273 કેલ્વિન તાપમાને કેટલા લીટરનો, કેટલો O2 ઉત્પન્ન થાય, કેટલો O2 ઉત્પન્ન થાય. આવી ત્રિરાશિ મૂકી શકાય. જોવો જી, 300 કેલ્વિન તાપમાને આટલું ઉત્પન્ન થતો હોય તો STP એટલે 273 કેલ્વિન તાપમાને કેટલો ઉત્પન્ન થાય. તો સીધી જ ગણતરી કરવાની આવી, 0.58056 ગુણ્યા 273 કેલ્વિન અપોન 300 કેલ્વિન. તો આનું સાદરૂપ આપો ને તો 0.57393 લીટર O2 ઉત્પન્ન થાય. અને મિલીલીટરમાં કન્વર્ઝન કરો તો 1000 વડે ગુણવા પડે તો 573.93 મિલીલીટર O2 ઉત્પન્ન થાય. ક્યારે આટલો ઉત્પન્ન થાય? તો કે આ STP ઉત્પન્ન થાય. O2 STP ઉત્પન્ન થાય, બરોબર. આ ક્વેશ્ચનનો છે એ આન્સર બની ગયો. આ ક્વેશ્ચનનો આન્સર બની ગયો. ખ્યાલ આવ્યો કઈ કેવી રીતે સોલ્વ કરું? બીજી વસ્તુ, હવે માની લો કે તમને આ જ ક્વેશ્ચન છે તમને આમ પૂછે, જોજો. Na2SO4 ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં 2.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1 કલાક સુધી પસાર કરવામાં આવે છે. ધન ધ્રુવ પર 273 કેલ્વિન તાપમાને. સીધો જ તમને ક્વેશ્ચન પૂછી દે કે 273 કેલ્વિન તાપમાને. સો સીધો જ માની લો કે ક્વેશ્ચન પૂછ્યો 273 કેલ્વિન તાપમાન એટલે કેટલું થયું કે ભાઈ? STP થયું કે ભાઈ? અથવા તો એમ કે STP એ કેટલો? તો એમાં તમને ખબર છે કે આ સૂત્ર જે મૂકવાને બદલે યાદ કરો પહેલા આ વસ્તુ
કે 300 કેલ્વિન હોય ને એટ 300 કેલ્વિન, એટલે કે 300 કેલ્વિન તાપમાન આપણે સૂત્ર શું વાપરીએ છીએ? તો કદનું સૂત્ર આપણે આવું વાપરીએ છીએ, IT/XF ગુણ્યા 24.9. માની લો કે 300 ને બદલે 298 આપ્યું હોય એટ 298 કેલ્વિન, બરોબર? તો આપણે આના માટે સૂત્ર યાદ કરો, વોલ્યુમ બરાબર IT/XF ગુણ્યા 24.8 વાપરીએ છીએ. પણ જો STP કીધું હોય, STPA એટલે કે 273 કેલ્વિન તાપમાને, તો આના માટે કદનું સૂત્ર યાદ કરો, કદ બરાબર IT/XF ગુણ્યા 22.4 લીટર વાપરીએ છીએ. આ સૂત્ર એનું આવે, બરોબર છે? 300 હોય તો 24.9, 298 હોય તો 24.8, STP હોય તો 22.4 લીટર. આ 3 સૂત્ર યાદ રાખો એટલે સીધો થાય. માની લો કે કોઈને સૂત્ર ભૂલાઈ ગયું તો તમને ખબર જ છે, તો મોલ વાપરી લેવાય, મોલનું સૂત્ર. STPA માની લો કે STPA એટલે કે 273 કેલ્વિન તાપમાને, સીધું આમ યાદ રખાય કે 1 મોલ વાયુનું કદ, 1 મોલ વાયુનું કદ બરાબર 22.4 લીટર, અરે 22.4 લીટર, 22.4 લીટર. તો તમને જેટલા મળેલા છે તો x મોલ, x ની આપણે x તો ઓના માટે વાપરી છે ને, n મોલ વાયુનું કદ બરાબર કેટલા લીટર? તો સીધું જ આપણે n ગુણ્યા 22.4 સીધું આ જ સૂત્ર ઉપર. અને મોલનું તો તમને ખબર જ છે ને, આગળ મોલનું સૂત્ર ખબર જ છે, IT/XF. તો ખરેખર આ બધું એ જ થયું. આ તો તમે જૂનું બધું ઇનશોર્ટ, જૂનું એટલે 11-12માં તમે બધું ભણીને જ આવ્યા છો પાસ્ટમાં, કે 1 મોલ વાયુનું કદ એટલે 22.4 લીટર, તો n મોલ વાયુનું કદ એટલે કેટલું? તો સીધું n ગુણ્યા 22.4 લીટર કરો. અને n નું સૂત્ર આપણે અહીંયા IT/XF વાપરીએ છીએ, તો સીધું જ કદ વાપરતા હોય કદ, તો આપણે આવું જ વાપરીએ ને, IT/XF ગુણ્યા 22.4. આ જ થયું, જોવો ને, n ની જગ્યાએ IT/XF મૂક્યું અને 22.4, એટલે જે આગળ હતું એ જ વસ્તુની વાત છે આ. તો STPA કદાચ પૂછે તમને, તો STPA પણ તમને ખબર પડી જવી જોઈએ કે આ રીતે ક્વેશ્ચનને સોલ્વ કરાય, બરોબર? ચલો, આજનો ટોપિક આપણો, આજે થોડોક એવો ટોપિક નાનો રહેશે, કારણ કે આના પછીનો જે કોલ્હરોસ છે, મોલર વાહકતા, તુલ્ય વાહકતા, એ કન્સેપ્ટ થોડોક લેન્ધી કન્સેપ્ટ છે અને સમજવા જેવો છે, એમાંથી પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે. એટલે બેને કમ્બાઈન કરશું, એના કરતાં કટકા કરશું આના. આજે જે ભણશું ને આપણે અવરોધકતા, વાહકતા, એના વિશે ભણશું આપણે. સૌથી પહેલા જો અવરોધ, અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ જેનો સિમ્બોલ છે R, બરોબર છે? અવરોધ એટલે તો તમને ખબર છે, આડા નડતા જે પણ આડું નડે ને એને અવરોધ કહેવાય. તમે યાદ કરો, કોઈને ડ્રોપ લેવો હોય ને તો મામા, મામી, કાકા, કાકી, માસા, માસી, એ તો થોડાક માની લો કોકને નડતા હોય ને, જો બાકી તો સપોર્ટ, અત્યારે માણસો બહુ સપોર્ટિવ થઈ ગયા છે. પણ એના કરતાં વધારે કોણ નડે ખબર? આડોશી પાડોશી વાળા બહુ મોટા નડે. કાં બહુ મહેનત કરતા હતા ને, ક્યાંય લગ્નમાં ન જતા ને વાનો જતા ને, સૌથી મોટા અવરોધ છે ને એ આપણા એ હોય. તો એના વિશે થોડીક આપણે આજે વાત કરશું. જો એના વિશે નથી કરવાની, આપણે કેમિસ્ટ્રી વિશે વાત કરવાની છે. સમજો, અહીંયા માની લો કે આપણી પાસે આવું કોઈ આડછેદ છે. આ આડછેદની લંબાઈ છે, ટોકમાં કોઈ પણ ધાતુનો સળિયો લઈ લેવા, આ એની લંબાઈ છે ધાતુના સળિયાની, અને આ એના આડછેદનું ક્ષેત્રફળ છે. આ બરોબર, આ એના આડછેદનું ક્ષેત્રફળ છે. આમાંથી આપણા ઇલેક્ટ્રોન ભાઈઓ જેટલા છે ને, એ બધાને વહન કરવું હોય તો આમ માની લો કે વહન કરે છે, બરોબર, નેગેટિવથી પોઝિટિવ સાઈડ. પણ આમાં માની લો કે અહીંયા ક્યાંક અવરોધ છે. આમાં જોજો, ક્યાંક આને અવરોધ નડે છે આમાં. હવે જો ઇલેક્ટ્રોન એટલે માની લો કે લેમ્બોર્ગિની છે તમારી, MBBS કર્યું, MDMS કર્યું, MCH કરી નાખ્યું, યા તો DM કરી નાખ્યું, જબરજસ્ત બહુ ભણી ગયા તમે, લેમ્બોર્ગિની ઉતારી જબરજસ્ત. એક ઓપરેશનના તમે 10-10 લાખ રૂપિયા લ્યો છો, છે જ ને અત્યારે? એક ઓપરેશનના 10 લાખ નહીં, 25-25, 30 લાખ રૂપિયા લે છે અત્યારે. ફોરેનથી અહીંયા આવો યા તો ફોરેનમાં માણસો અમથા ફોરેનમાં નથી ભાગી જતા, એટલો રૂપિયા આપે છે. અને હવે તો ઇન્ડિયામાં એટલા મેડા છે મળવા અમુક ઓપરેશનના. ચલો અહીં જો સમજો ખાસ હું શું કહેવા માગું છું.
માની લો કે તમારી પાસે મસ્તીની લેમ્બોર્ગિની છે, રાજકોટથી તમારે અમદાવાદ જવું છે, લેમ્બોર્ગિની સુપર છે તમારી પાસે, સુપર સ્પીડ છે, હાઈ સ્પીડની એન્જિન છે તમારી પાસે, જબરજસ્ત છે, મસ્ત સ્પીડમાં, જેટલી સ્પીડ કરવી એટલી સ્પીડમાં થાય, પણ તોય નહીં સ્પીડ કરી શકો. કેમ? તો કે રાજકોટથી અમદાવાદ જાઓ ને તો ખાડા જેટલા આવે છે અત્યારે, વરસાદના લીધે રોડ બગડી ગયા હોય, અને આપણું ઇન્ડિયન કલ્ચર તો ખબર જ છે, એટલા બધા ખાડા હોય, મોટા મોટા ખાડા આવે જબરજસ્ત. હાલો ભલે લેમ્બોર્ગિની રહી તમારી પાસે, ફ્રન્ટી આગળ થઈ જાય તમારી લેમ્બોર્ગિની કરતા, કારણ કે એને તો કાંઈ હોય નહીં, મંડ પણ એમ ઉડાડતા જતા હોય, લેમ્બોર્ગિની કરતા ફ્રન્ટી આગળ થઈ જાય ગમે એટલી સ્પીડ હોય તોય. સો એ ખાડા છે ને, ખાડા એ શું છે? એ ખાડા અવરોધ છે ને, એ ખાડા એટલે શું કહેવાય? અવરોધ કહેવાય. બીજી વસ્તુ, જેમ ખાડા ઝાઝા હોય, માની લો કે અહીંયા રાજકોટથી છેક ચોટીલા સુધી ખાડા છે, હાલો, જેમ ખાડા ઝાઝા હોય એમ તમને મજા આવશે કે નહીં મજા આવે? એમ અવરોધ વધારે, જેમ ખાડા ઝાઝા હોય એમ અવરોધ કેવો થાય? ટૂંકમાં તમને એક એવો રસ્તો કહે, ચાલો બે રસ્તા છે, સાંભળજો, સમજો ખાસ, બે રસ્તા છે. એક માની લો કે 1 કિલોમીટરનો ખાડાવાળો રસ્તો છે, અને એક માની લો કે 25 કિલોમીટરનો ખાડાવાળો રસ્તો છે. કયો રસ્તો ચૂઝ કરશો તમે હાલવામાં? 25 કિલોમીટર ખાડાવાળો હો કે 1 કિલોમીટર? અમુક ઉથમાં હોય, ઉથમાં એટલે ઊંધા હોય, એ તો પછી ખબર જ છે 25 કિલોમીટર વાળો ચૂઝ કરે. કયો ચૂઝ કરે? હાલો, 1 કિલોમીટર ખાડાવાળો ચૂઝ કરાય કે 25 કિલોમીટર ખાડાવાળો ચૂઝ કરાય? જેમ ઓછા ખાડા હોય એ જ ચૂઝ કરે ને. રસ્તો સારો હોય ચૂઝ કરે. ટૂંકમાં વધારે અવરોધ કઈ લંબાઈમાં આવે? 1 કિલોમીટર વાળામાં અવરોધ વધારે હોય કે 25 કિલોમીટર વાળામાં? ટૂંકમાં અવરોધ છે ને, અવરોધ જેમ લંબાઈ ઝાઝી હોય ને, જેમ લંબાઈ ઝાઝી એમ અવરોધ વધારે હોય. જેમ લંબાઈ 25 કિલોમીટર વાળો ખાડાવાળો રસ્તો છે તો અવરોધ ઝાઝો જોવાનો, કારણ કે લંબાઈની મોટી છે, અને 1 કિલોમીટર ખાડાવાળો રસ્તો છે એમાં અવરોધ ઓછો હોવાનો, કારણ કે લંબાઈની ઓછી છે. તો હંમેશા યાદ રાખજો, અવરોધ છે ને, અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય. અવરોધ છે અને લંબાઈ હોય એના સમપ્રમાણમાં હોય. બીજી વસ્તુ, ચાલો હાલો, માની લો કે ખાડા કે છે જ નહીં, સુપર રસ્તો છે, આમ કાચ જેવો રસ્તો છે, જોરદાર. કાચ નથી, કાચ જેવો કહું છું, વળી એમ કહે કાચ ઉપર થોડી લેમ્બોર્ગિની હાલે. મસ્તીનો રસ્તો છે, સુપર, અત્યારે નવો જ બન્યો છે, જોરદાર બનાવ્યો. ચાલો, પણ માની લો કે એટલો બધો ટ્રાફિક છે એની ઉપર, 2 ટ્રેક જ બનાવ્યો. ચાલો, મસ્તીનો બનાવ્યો પણ 2 ટ્રેક, ટ્રાફિક જ જબરજસ્ત છે, તોય તમારે લેમ્બોર્ગિની નહીં હાલે. હવે વિચારો, હાલો, ટ્રાફિક 100 કાર છે માની લો કે એની ઉપર, માની લો કે ટ્રુ ટ્રેકને બદલે 4 ટ્રેક કરી નાખો, રસ્તાની પહોળાઈ વધારી, 4 ટ્રેક એની સીધો માની લો કે 8 ટ્રેક કરી નાખો, ફૂલ પહોળાઈ કરી દીધી. એમ 8 ટ્રેકને બદલે માની લો કે 10 ટ્રેક કરી નાખો, બહાર નીકળી ગયા તમે. આમ જબરજસ્ત કરી નાખ્યો રસ્તો, એટલો બધો આમ વિડ્થ કરી નાખી, એટલી બધી લંબાઈ કરી નાખી. એમ હવે કાર પહેલા હતી એટલી ને એટલી છે, તો તમારી સ્પીડ શું થશે? વધશે કે ઘટશે? એમ જેમ રસ્તાની પહોળાઈ વધારો, એમ જેમ રસ્તો મોટો થઈ જાય એમ ટ્રાફિક શું થવાનો? હળવો થઈ જવાનો. તમારી સ્પીડ વધી જાય એટલે કે વાહકતા વધી જાય, અને વાહકતા વધે તો અવરોધકતા, મતલબ અવરોધ શું થાય? અવરોધ ઘટવાનો. જેમ રસ્તાની પહોળાઈ વધારે હોય એમ ટ્રાફિક ઓછો થવાનો, પહોળો રસ્તો હોવાનો, ટ્રાફિક ઓછો થવાનો. તો એનો મતલબ, મારો કહેવાનો મિનિંગ કે આનું આડછેદનું ક્ષેત્રફળ વધારો તમે, તો અવરોધ શું થાય? આડછેદ, રસ્તો પહોળો કરો તો વાહકતા વધે, એટલે કે સ્પીડ તમારી વધે. સ્પીડ વધેનો મતલબ કે અવરોધ ઘટે, અવરોધ ઓછો થઈ જાય. તો રસ્તો પહોળા કરવાને અને અવરોધને શું રિલેશનશિપ? ઉલટો રિલેશનશિપ ને. જેમ રસ્તો પહોળો હોય એમ અવરોધ ઓછો હોય. તો આને એવું કહી શકાય કે આડછેદના ક્ષેત્રફળને વ્યસ્ત પ્રમાણમાં હોય અવરોધ, આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોવાનો અવરોધ. ઇન શોર્ટ, કોઈ પણ ધાતુ હોય કે કોઈ પણ વસ્તુ એનો અવરોધ છે એ લંબાઈના સમપ્રમાણમાં હોય અને એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરોબર? ચલો યાદ રાખજો આટલું. ફરી પાછો શું કીધું ભાઈ? કોઈ પણ અવરોધ હોય એ લંબાઈના સમપ્રમાણમાં અને એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. આર ચલન કાઢું તો ત્યાં કોઈ અચળાંક આવશે, એ અચળાંકને આપણે રો કહેશું, તો રોયલ અપોન એ થાય. વેર એટલે કે જ્યાં આર શું છે? આર તો કે અવરોધ છે, એટલે કે રેઝિસ્ટન્સ, જેનો એકમ શું હોય? તો કે ઓહમ હોય. શું હોય એનો એકમ? ઓહમ હશે એનો. એલ છે તો કે એની લંબાઈ છે, આડછેદના ક્ષેત્રફળ, આડછેદની એટલે કે અથવા તો કોઈ પણની લંબાઈ છે, એનો એકમ માની લો કે મીટર અથવા તો સેન્ટીમીટરમાં લઈ શકાય. ચલો, એ છે તો આડછેદનું ક્ષેત્રફળ છે,
આખે આખું લખજો તમે. આડછેદનું ક્ષેત્રફળ એને શું લખાય? મીટર સ્ક્વેર અથવા તો સેન્ટીમીટર સ્ક્વેર લખાય. રો શું છે? તો કે વિશિષ્ટ અવરોધ છે. આને શું કહેવાય? વિશિષ્ટ અવરોધ અથવા એને અવરોધકતા. અવરોધકતા કહેવાય એને. આનો એકમ શું થાય? વિશિષ્ટ અવરોધનો એકમ શું થાય? ચલો જોઈએ. એનો સૂત્રનો કરતા બનાવીએ આપણે પહેલા તો R ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ કહેવાય. ચલો R એને આ સાઈડ લઈ લો, એલને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ લો તો રો આવે. તો રો બરાબર R નો એકમ છે ઓહમ. આનો માની લો કે મીટર સ્ક્વેર લીધો તો આનો મીટરમાં લેવો પડે. તો અવરોધકતાનો એકમ ઓહમ ઇન્ટુ મીટર. શું થાય? ઓહમ ઇન્ટુ મીટર થવાનો. એનો એકમ યાદ રાખજો, ઓહમ ઇન્ટુ મીટર. અથવા અવરોધકતાનો એકમ ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. ઓહમ ઇન્ટુ મીટર અથવા તો ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. યુનિટ સાથે યાદ રાખજો, બહુ કામમાં આવશે આગળ. આના પછીનો જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટોપિક ભણીએ ને આપણે કોલહરોસ ને બધા, એમાં આ કન્સેપ્ટ જોજો કેવડા કામમાં આવે. હું ક્યાંથી ક્યાં લિંક કરાવું આ ક્વેશ્ચનની, એવી રીતે પણ પૂછાઈ શકે. આ બેઝિક ખબર હોવી જોઈએ. R ઇઝ ઇક્વલ ટુ રોયલ અપોન એટલી તો ખબર હોવી જોઈએ. R નો એકમ, આમાં એકમનું એટલું બધું મહત્વ છે. તમને હું ક્વેશ્ચન આપીશ, જોજો. એકમ ઉપરથી તમારે નક્કી કરવાનું હોય કે ક્વેશ્ચનને કેમ સોલ્વ કરવો. એકમ ખાસ યાદ રાખજો. એક વારમાં સમજાશે, યાદ રાખવા માટે 2-3 વાર પરફેક્ટ તમારી નોટ્સ કરજો. બરોબર? ચલો, અવરોધ એટલે ખ્યાલ આવી ગયો, લંબાઈ પણ ખ્યાલ આવી ગઈ, ક્ષેત્રફળ ખ્યાલ આવી ગયો, વિશિષ્ટ અવરોધ કોને કહેવાય એ પણ ખ્યાલ આવી ગયો. આટલું પહેલા તો લખી લેજો. નેક્સ્ટ ટોપિક જોવો. હવે વાહકતામાં જઈએ. વાહકતામાં, વાહકતા એટલે કંડક્ટન્સ. વાહકતા એટલે કંડક્ટન્સ, જેનો સિમ્બોલ છે G. બીજું હું તમને કહું, અવરોધકતા છે ને, અવરોધકતા, આ જે રો છે એ રો, બરોબર છે, રો, એને ટૂંકમાં અવરોધકતા એટલે શું? આ કોને અવરોધકતા કહેવાય? તો કે જેનું એકમ આડછેદનું ક્ષેત્રફળ એકમ હોય અને જેની લંબાઈ એકમ લંબાઈ હોય, ત્યારે જે અવરોધ હોય એને શું કહે? અવરોધકતા. આડછેદનું ક્ષેત્રફળ એકમ, આની પણ એકમ, એટલે કે આ 1 મીટર સ્ક્વેર લઈ લો, આ લંબાઈ 1 મીટર લઈ લો, ત્યારે જે અવરોધ હોય એને શું કહેવાય? એની અવરોધકતા કહેવાય. ટૂંકમાં એવું કહેવાય કે અવરોધકતા છે ને, જેને એકમ લીધા હોય ને એનાથી સ્વતંત્ર હોય. એટલે કે એકમ આડછેદનું ક્ષેત્રફળ એટલે કે આડછેદના ક્ષેત્રફળથી સ્વતંત્ર હોય અને લંબાઈથી સ્વતંત્ર હોય, એવું કહી શકાય. આ તો જસ્ટ ફોર નોલેજ, એટલું બધું ડીપમાં પૂછાય નહીં. એ તમારા ફિઝિક્સના કન્સેપ્ટ છે. ફરી પાછું આ જે રો છે ને, સીધું લખું, ફિઝિક્સમાં તમે આવું ભણતા હશો, R × A/L. બરોબર છે? આમ ઉલટું લખ્યું મેં. આ અવરોધકતાની વ્યાખ્યા બોલવી તો શું બોલાય? એકમ લંબાઈ અને એકમ આડછેદના ક્ષેત્રફળમાં જે અવરોધ હોય તેને તેની અવરોધકતા કહેવાય. તો અવરોધકતા છે ને, જેને એકમ લીધું હોય ને એનાથી સ્વતંત્ર થઈ જાય. સ્વતંત્ર એટલે લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર ન રાખે. અવરોધકતા છે એ લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર ન રાખે, એટલે એને આપણે સ્વતંત્ર લઈ લઈએ છીએ. બરોબર? ચલો નેક્સ્ટ. હવે આપણે શું ભણવાનું છે? પહેલા વાહકતા ભણવાની છે. સમજો, વાહકતા એટલે G. કોને વાહકતા કહેવાય? તો યાદ રાખજો, અવરોધના વ્યસ્તને વાહકતા કહે છે. અવરોધના વ્યસ્તને વાહકતા કહે છે. બરોબર? G. ચલો જોજો અહીંયા, અવરોધના વ્યસ્તને વાહકતા કહે છે. તો G બરાબર સૂત્ર હું આમ લખી શકું, 1/R. બરોબર? G ઇઝ ઇક્વલ ટુ 1/R. હવે આમાં મારે G નો એકમ કાઢવો હોય ને, તો G નો એકમ યાદ રાખજો. G નો એકમ શું લખી શકાય આમાં? તો 1/R છે, તો 1/ઓહમ લખી શકાય, અથવા એને ઓહમ ઇનવર્સ લખી શકાય, અથવા એને આમ લખી શકાય, ઉલટો ઓહમ. ટૂંકમાં આ 1/ઓહમ છે, 1/ઓહમ, તો એને ઓહમ ઇનવર્સ લખી શકાય, ઓહમ ઇનવર્સ. અથવા એને ઉલટેથી વાંચો તો મોહો. શું લખે છે ને? મહો બોલે છે ને, માહો નહીં, મહો. આ ઓહમ ઇનવર્સ. અને હજી એક આનો સ્પેશિયલ એકમ છે સિમેન્સ. હજી એક આનો એકમ છે સ્પેશિયલ સિમેન્સ. સાયન્ટિસ્ટ ઉપરથી જે S એટલે સિમેન્સ. ફરી પાછું, G નો મોટા ભાગે તમને એકમ, G નો એકમ S એટલે કે સિમેન્સ. S એટલે કે સિમેન્સ. આ બધા G ના જ એકમ છે. એકમ ખાસ યાદ રાખજો. ફરી પાછું તમને કહું છું, એકમ ભૂલતા નહીં આના બધાના.
યુનિટ્સ ટૂંકમાં એકમ મતલબ યુનિટ્સ. G ઇઝ ઇક્વલ 1/r એટલે કે અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય, કન્ડક્ટન્સ જેને કહેવાય. 1/r એટલે 1/ઓહમ, આને ઉપર લઈ જાઓ એટલે ઓહમ ઇન્વર્સ, એને ઉલટું તમે આમ પણ લખી શકો અથવા તેને સિમેન્સ તરીકે ઓળખાય છે. સિમેન્સ નામના સાયન્ટિસ્ટે શોધેલું હોવાથી 1/ઓહમ, આનું વચાઈ શું ઓહમ, ઉપર લઈ જાઓ તો ઓહમ ઇન્વર્સ, યા તો એને ઉલટેથી લખો તો મહો, અને શું વચાઈ મહો વચાઈ આને. આ જીના એકમો છે, બરોબર. ચલો જોજો હજી નેક્સ્ટ. હવે ફરી પાછું સમજો હવે. ચલો જી બરાબર શું છે ભૂલકાઓ? 1/r. 1/r છે તો r ની જગ્યાએ હું આમ લખી શકું royal/a, બરોબર. તો g બરાબર આ 1/ρ તો છે જ, છેદનો છેદ અંશમાં જાય, આમ લખાય. તો g બરાબર 1/ρ ને કપ્પા તરીકે, નોટ પપ્પા, ઇટ ઇઝ કોલ્ડ કપ્પા. અને જ્યાં કપ્પા શું છે, જ્યાં કપ્પા, જ્યાં 1/ρ એટલે કપ્પા છે, અને કપ્પાને કહેવાય છે વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતા બોલાય છે. શું બોલાય છે ને? વિશિષ્ટ વાહકતા. યાદ રાખજો, ખાલી જી હોય તો વાહકતા કહેવાય અને કપ્પાને વિશિષ્ટ વાહકતા કહેવાય. પણ જનરલી અત્યારે વિશિષ્ટ વાહકતાની મોટા ભાગે વાહકતા જ બોલવામાં આવે છે આયુપેકના નિયમ પ્રમાણે. પણ તમારે ક્યાંય એવો એક્ઝામ્પલમાં એવું નહીં હોય, તમને એવું ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય કે મારે વાહકતા કીધી છે મારે વિશિષ્ટ વાહકતા લેવી કે વાહકતા લેવી. એનું કારણ તમને કીધું, તમને યુનિટ ઉપરથી ખબર પડી જોઈએ, એકમ ઉપરથી. એકમ ખાલી સિમેન્સ લખ્યો હોય તો સમજી લેવાનું વાહકતા. હવે આનો એકમ શું થાય તો એ હમણાં સમજીએ, પણ આટલી વસ્તુ યાદ રાખજો, બરોબર. જી ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ A/L. જ્યાં કપ્પા એટલે શું છે તો કે વિશિષ્ટ વાહકતા છે. કપ્પા શું છે? વિશિષ્ટ વાહકતા. એનો એકમ બોલવો હોય તો આપણે કહીએ છીએ ટૂંકમાં એને પહેલાં તો સૂત્રનો કરતા બનાવવો પડે. ચલો હવે G ઇઝ ઇક્વલ ટુ કપ્પા મલ્ટીપ્લાય A/L છે, બરોબર. G L ના આ સાઈડ લઈ લો અપોન A. ટૂંકમાં કપ્પા ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? G મલ્ટીપ્લાય L/A. કપ્પા ઇઝ ઇક્વલ ટુ G મલ્ટીપ્લાય L/A. આની વ્યાખ્યા બોલવી હોય તો એકમ આડછેદનું ક્ષેત્રફળ અને એકમ લંબાઈ ધરાવતા પદાર્થની વાહકતાને તેની વિશિષ્ટ વાહકતા કહેવાય. તો જેને જેને એકમ લીધું છે ને તો વિશિષ્ટ વાહકતા છે એકમ લંબાઈનું એકમ ક્ષેત્રફળ અને એકમ લંબાઈથી સ્વતંત્ર હોય. ટૂંકમાં લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળથી સ્વતંત્ર હોય. અને હવે ખાસ સમજો, કપ્પા ઇઝ ઇક્વલ ટુ G મલ્ટીપ્લાય L/A ને કોસ અચળાંક, સેલ કોન્સ્ટન્ટ. ફરી પાછું, કપ્પા ઇઝ ઇક્વલ ટુ G મલ્ટીપ્લાય સેલ કોન્સ્ટન્ટ, જેને કોસ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. આ સૂત્ર ભૂલતા નહીં. અને જો આ સૂત્ર ભૂલાઈ જાય તો તમે સાઉથનું મૂવી KGF તો ખબર જ હશે, સાઉથના મૂવી KGF ની. તો આની ટ્રીક યાદ રાખજો, KGC, KGF ઉપરથી KGC, એટલે કે કપ્પા ઇઝ ઇક્વલ ટુ G મલ્ટીપ્લાય સેલ કોન્સ્ટન્ટ. આ હું એટલા માટે તમને ટ્રીક આપું છું આ, કારણ કે ક્યારેક શું થશે ખબર છે, સેલ કોન્સ્ટન્ટ તમને આપી દીધું હોય, કોષ અચળાંક આપી દીધું હોય, અને પછી પૂછે કે વાહકતા શોધવાની, તો ક્યારેક કન્ફ્યુઝન શું થાય ખબર, કે સાલું G ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ સેલ કોન્સ્ટન્ટ હતું કે કપ્પા ઇઝ ઇક્વલ ટુ G હતું. એટલે આ KGF ઉપરથી KGC યાદ રાખ્યું તો તમને ખબર પડી જાય કપ્પા ઇઝ ઇક્વલ ટુ G મલ્ટીપ્લાય સેલ કોન્સ્ટન્ટ, એટલે કે કોષ અચળાંક, બરોબર. હજી પૂર્ણ થયું. જો કપ્પાનો આપણે એકમ શોધવો છે. ચલો કપ્પાનો આપણે એકમ શોધવો છે. કેમ શોધશું? પહેલા તો કપ્પા ઇઝ ઇક્વલ ટુ G મલ્ટીપ્લાય A/L છે કે L/A છે, પહેલા તો આ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા L/A છે ને અહીંયા શું લખ્યું આપણે A/L, મતલબ આવી મિસ્ટેક થશે. તો આવી મિસ્ટેક ન થાય એના માટે શું કરવું? તો એના માટે છે ને તમને એક બેસ્ટ આઈડિયા આપું. આના માટે બેસ્ટ આઈડિયા જોજો, સમજો. ટ્રીક તો છે જ, પણ કેટલી બધી ટ્રીક યાદ રાખવી. આના માટે બેસ્ટ આઈડિયા શું ખબર છે? સીધો આ જ અહીંયાથી જ સ્ટાર્ટ કરાય. G ઇઝ ઇક્વલ ટુ 1/r. 1/r એટલે ρL/A લખી શકાય. તો આને 1/ρ છેદનો છેદ અંશમાં જાય તો 1/ρ એટલે કપ્પા ઇન્ટુ A/L. G બરાબર, આ તો તમને ખબર જ છે. હવે આમાંથી સૂત્રનો કરતા, કપ્પાને શું કરાય? સૂત્રનું કરતા બનાવાય. તો કપ્પાનો એકમ શોધવો છે તો કપ્પાને સૂત્રનો કરતા બનાવવાનો. G L ને આ સાઈડ ગુણાકારમાં લઈ લો, A આ સાઈડ ભાગાકારમાં આવી જાય. ચલો G નો એકમ છે સિમેન્સ ઇન્ટુ આ માની લો કે મીટરમાં લો તો આ શેમાં લેવું પડે? મીટર સ્ક્વેરમાં લેવું પડે.
તો આનો એકમ થશે સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ. મીટર સ્ક્વેર ઉપર જાય તો શું થઈ જાય? મીટર ઇનવર્સ. તો કપ્પાનો એકમ ખાસ યાદ રાખજો, સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ અથવા કપ્પા ઇઝ ઇક્વલ ટુ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ. કપ્પા ઇઝ ઇક્વલ ટુ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ. આ કપ્પાનો એકમ છે. સો ફ્રેન્ડ્સ, આ ખાસ એકમો યાદ રાખજો, કોના એકમો કયા હોય. ઇન શોર્ટ, તમને એમ કે ચલો વાહકતા 1.5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ છે, તો તમારે સમજી લેવાનું કે ખરેખર વાહકતા નથી. સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ એટલે એ વિશિષ્ટ વાહકતાનો એકમ છે. તમને એમ કહે કે ચલો વાહકતા બરાબર 1.5 સિમેન્સ છે, તો તમને યુનિટ ઉપરથી ખબર પડી જાય કે આ ખરેખર વાહકતાની વાત કરે છે. તો ક્યારે વાહકતાની વાત થાય છે, ક્યારે વિશિષ્ટ વાહકતાની વાત થાય છે, એ ક્યારથી ખબર પડે? એના યુનિટ ઉપરથી ખબર પડે, એના એકમ ઉપરથી ખબર પડે. તો ખાસ આ બધાના એકમ ખાસ યાદ રાખજો. એકમ કન્વર્ઝન, યુનિટ કન્વર્ઝન તમને ખાસ ખબર હોય છે કે યુનિટ કન્વર્ઝન કેવી રીતે કરવું. આ આખી ગેમ જે છે યુનિટ કન્વર્ઝનની ગેમ છે. આનો યુઝ ફરી પાછું જો L/A એટલે કોસ અચળાંક, સેલ કોન્સ્ટન્ટ. એક્ઝામમાં તમને સેલ કોન્સ્ટન્ટ આપી દે અથવા તો સેલ કોન્સ્ટન્ટ ના આપે, લંબાઈ આપી દીધી હોય, આડછેદનું ક્ષેત્રફળ આપી દે અને પછી પૂછે સેલ કોન્સ્ટન્ટ શું. આમાંથી કેટલા બધા ક્વેશ્ચન તમને વિચાર આવે ને એટલા ક્વેશ્ચન વિચારી શકો. ચલો જો તમને કપ્પા આપી દીધો હોય, જી આપી દીધો હોય, કોસ અચળાંક પૂછે, L/A એટલે શું છે? કોસ અચળાંક છે ને. L/A ને આપણે કોસ અચળાંક, સેલ કોન્સ્ટન્ટ કહીએ. KGF ટ્રીક યાદ કરો, KGF ઉપરથી KGC, C એટલે સેલ કોન્સ્ટન્ટ. કે આપી દે, જી આપી દે તો આ પૂછી લે તમને. અથવા તો તમને એમ કહે કે ભાઈ સેલ કોન્સ્ટન્ટ કોસ અચળાંક આપી દીધો હોય, લંબાઈ પણ આપી દે, તમને આડછેદનું ક્ષેત્રફળ પૂછી લઈએ, તો સેલ કોન્સ્ટન્ટનું સૂત્ર ખબર હોય છે. સેલ કોન્સ્ટન્ટ એટલે કોસ અચળાંક બરાબર L/A, લંબાઈ મૂકી દો, સેલ કોન્સ્ટન્ટ મૂકી દો, આડછેદનું ક્ષેત્રફળ એ પૂછી લ્યો. નેક્સ્ટ લેક્ચરમાં આને એટલું આપણે મસાલા ભેગા કરીને ક્વેશ્ચન સોલ્વ કરશું. ઇન શોર્ટ, એના માટે પહેલાં તમને કોલહરોસ લો ની બધું કરાવીશ, પછી બધું મિક્સમાં ક્વેશ્ચન સમજાશે. ક્યાંથી ક્યાં ક્વેશ્ચન પૂછી શકે જોજો તમને. ટૂંકમાં આના ઉપરથી તમને મોલર વાહકતા, તુલ્ય વાહકતા એમાં બધામાં લઈ જઈ શકે. મોલર વાહકતા એટલે શું, તુલ્ય વાહકતા એટલે શું, નેક્સ્ટ લેક્ચર છે, થોડોક લેન્ધી હશે પણ મસ્તીનો મજા આવી જાય એવો લેક્ચર હશે. પણ એ લેક્ચરને સમજતા પહેલાં તમને પરફેક્ટ તમને આ કન્સેપ્ટ બધા ખબર હોવો જોઈએ, યુનિટ સાથે કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. બીજી વસ્તુ તમારે મને એ આન્સર આપવાનો છે કે એક સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ બરાબર કેટલા સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ. મતલબ આમાં યુનિટ કન્વર્ઝન. ક્વેશ્ચન યાદ રાખજો, એક સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ બરાબર કેટલા સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ. આ ક્વેશ્ચનના આન્સર ટૂંકમાં આવા યુનિટ કન્વર્ઝન. રેફરન્સ બુકમાંથી ખાસ યુનિટ કન્વર્ઝન જોજો. આના એક્ઝામ્પલ પણ ઘણા બધા આપેલા છે, આની પણ પ્રેક્ટિસ કરજો. આના એક્ઝામ્પલ લોટ્સ ઓફ છે નહીં, પણ આનો યુઝ મોલર વાહકતા, તુલ્ય વાહકતામાં કેવી રીતે કરી શકાય એ ખાસ સમજવાનું છે. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં સમજશું. સો થેન્ક યુ સો મચ ભૂલકાઓ. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. મોલર વાહકતા, તુલ્ય વાહકતા અને કોલહરોસ લોમાં ડિટેલમાં સમજશું, એમાં આનો યુઝ પણ જોશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.